આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય તપસ્વી મહારાજ કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા, જેમના જીવનનો દીક્ષા પછીનો કાળ એ કદાચ અજાયબીઓથી ભરપૂર કહી શકાય એવો, પણ એક નિયમ છે સામાન્ય કે આપણે સીધી કોઈ વસ્તુની પ્રાપ્તિને પચાવી શકતા નથી અથવા માણી શકતા નથી. એટલે કેટલીક પૂર્વ ભૂમિકાઓ વિના કેટલીક વસ્તુ ન પામવી એ વધારે ઉચિત છે. અને એટલે જ એ જે અજાયબ કાળ છે આખો, કે જે આપણા મૂળાને અધધ અહો 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 કરાવી દે એવી જેમના જીવનની સાધનાઓ રહી દીક્ષા કાળમાં, એ મહાપુરુષનો દીક્ષાકાળ પહેલાંનો જે સમય છે એ સમયમાં એમનું બેકગ્રાઉન્ડ, માનસિક બેકગ્રાઉન્ડ એ જ્યાં સુધી સમજી નહીં શકીએ ત્યાં સુધી આપણે જે ફળ એમના જીવનમાં જોવું છે ને એનો તાણાવાણા, એનો તાળો બેસાડી નહીં શકીએ. કાર્યકારણ ભાવ, એ ભાવપૂર્વક આપણે આ એક જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે એમના જીવનમાં આટલી બધી સાધનાઓ એ આવવાના મુખ્ય કારણો અને મુખ્ય સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જે છે, ગ્રેજ્યુઅલ, ક્રમબદ્ધ રીતે એ કઈ રીતે થઈ એ જાણવાના પ્રયત્નમાં આપણે એમનો પૂર્વાર્ધ જે છે એમના ગૃહસ્થપણાની વાતોને જોઈ રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે મોટાભાઈ નાનચંદ અને છગનભાઈ એટલે કે સાહેબ પોતે એ મરોલીવાળા શેઠને ત્યાં ખૂબ ભરોસાપાત્ર બની ગયા હતા અને ત્યાંથી એમને મુંબઈ લઈ જવાની છેવટે વાત નીકળી. આમ તો 15-16 વર્ષે લગ્ન થાય, પણ 29 વર્ષે એમના લગ્નની વાત થઈ. વેડછા નામનું ગામ નવસારીથી નજીકનું, ત્યાં રહેલા શાહ ગોપાળજી વાઘાજીની પુત્રી ગજરાબેન, એ ગજરાબેન સાથે એમના લગ્ન થયા. આ ગજરાબેન ઉંમરમાં એમનાથી ઘણા નાના અને ભણતરની અંદરમાં પણ ઘણા નાના, એટલે એ તાળો ન બેસી શક્યો. પણ આ બે તાળા સિવાયના જે તાળાઓ મળ્યા ને એ જ્યારે આપણે આગળનું જીવન જોઈશું ત્યારે એવું લાગે કે અત્યારની પ્રજાને, અત્યારની આપણી વિચારધારાને જે વસ્તુઓની સૌથી વધારે કિંમત છે એ વસ્તુઓનું દાંપત્ય જીવનમાં એકચ્યુઅલી બહુ જ ઓછું સ્થાન છે. જે ભણતર, જે રૂપ, જે ઉંમર, જે સ્ટેટસ, આ બધી વસ્તુઓનો જે એક બહુ જ મોટો ભ્રમ આપણા મનમાં અત્યારે હાવ ઊભો છે કે આ બધું તો એકદમ બેસ્ટ જોઈએ. અને આ હાવ હોવાના કારણે અત્યારે જે આપણી પરિસ્થિતિ દાંપત્ય જીવનની, લગ્ન જીવનની આ જમાનામાં આપણે સૌની જોઈ રહ્યા છે, એની સામે આ છગનભાઈનું ગૃહસ્થ જીવન એ કદાચ બહુ જ મોટું ઉદાહરણ છે. આ વિશેષપણે લેવાનું પણ બીજું કોઈ કારણ નહીં કે આપણે કંઈક અસમંજસમાં ઊભા થઈએ, પણ આપણને આ છગનભાઈની અને ગજરાબેનની જે કેમિસ્ટ્રી છે એ કેમિસ્ટ્રી તરફ આપણો ઝુકાવ થવો બહુ જરૂરી છે. પરણ્યા પછીથી આ મુંબઈ જવાનું થયું. મુંબઈની અંદરમાં પણ કેટલાક વર્ષો કામ કર્યું. શેઠને પગાર વધારી આપવા કહ્યું, કારણ કે હવે જવાબદારીઓ વધી હતી. એક તો નાનચંદભાઈ વર્ષો અગાઉ પરણેલા, એટલે એમનો પોતાનો પરિવાર, સંતાનો, અને એમાં છગનભાઈ અને ગજરાબેન એ બંનેનો સમાવેશ થયો. એટલે હવે જે ખર્ચો છે એ કેટલોક આપમેળે વધતો ગયો. ગમે તેટલી કરકસરની બંને ભાઈઓની એક જે પ્રકૃતિ હતી, પણ એ કરકસર હોવા છતાં પણ એવું લાગતું કે નહીં, હજી પણ આપણું ઠરીઠામ થવા જેવું પુણ્ય તો નથી દેખાતું. શેઠને પગાર વધારી આપવા કીધું, પણ શેઠે કાન ધરી નહીં એ વાત. સમય વીત્યો થોડોક અને બંને ભાઈઓને એવું લાગ્યું કે નહીં, આ રીતે તો કામ આગળ નહીં વધે. એટલે એ નોકરીને તિલાંજલિ આપી અને બંને ત્યાંથી ગયા સુરત આખા પરિવાર સાથે. અને ભાગ્ય યોગે
ત્યાંના બહુ જ પ્રખ્યાત આબરૂદાર સદગ્રસ્ત શેઠ શ્રી દલીચંદ વીરચંદ શ્રોફ એમની પેઢીમાં બંને ભાઈઓએ નોકરી મેળવી. છગનભાઈના ભાગમાં હિસાબનું, અકાઉન્ટિંગનું કામકાજ આવ્યું. આમ પણ પોતે ગણિતજ્ઞ તરીકે બહુ જ પાક્કા, ગણિત વિષય બી એમનો ગમતો અને અંગ્રેજી વગેરે ભાષાનું પણ બહુ જ સારું જ્ઞાન, એટલે એના કારણે આ અકાઉન્ટિંગનું સેક્ટર એ એમને વધુ અનુકૂળ લાગવા લાગ્યું. સામે પક્ષે શેઠને એવું લાગવા લાગ્યું કે આમના જેવી પ્રામાણિકતા તો ક્યાં મળવાની, એક પણ ગરબડ કે ભૂલ ક્યાંય થવા ન દે. અને સૌથી મહત્ત્વની વાત કે એટલા બધા નીતિમાન હતા કે એમના હાજરીમાં, એમના હિસાબી કામકાજમાં પોતે ગોલમાલ ન કરે એવું તો ખરું જ, પણ એક પણ વ્યક્તિની ગોલમાલને એ થવા પણ ન દે. ચીવટવાળા એવા કે એમનું ધ્યાન બધે જ પહોંચે અને દીર્ઘદ્રષ્ટિ હતી, એટલે ખ્યાલ આવી જાય કે અહીંયા કંઈ ગડબડ થવાની શક્યતા છે. અને જેવી એ શક્યતા પણ દેખાય એટલે પોતાનો પ્રામાણિકતાનો ગુણ એ એટલો વિકસેલો કે જઈને શેઠને તરત કહી દે કે શેઠ આ બાબતમાં સંભાળવા જેવું છે અને આ બાબત તો આ રીતે ન કરી શકાય. મજાની વાત તો એવી થઈ કે શેઠના પરિવારજનો જે હતા, એમના દીકરા વગેરે પેઢીમાં, એ લોકો ક્યારેક ક્યારેક એવું પણ કરતા કે એ છગનભાઈની પાસે એવા કામ કરવા માટેની પ્રેરણા કરતા કે જેમાં નીતિ સચવાતી ન હોય. અને છગનભાઈ એ એવી પ્રામાણિકતાના ધણી હશે. આ વારંવાર આ પ્રામાણિકતા શબ્દ લેવાનું પણ કારણ એ છે કે આજે આપણે જે મિસ કરીએ છીએ આપણા બધાના જીવનની અંદરમાં, પછી એ વ્યવહારિક જીવન હોય કે આધ્યાત્મિક જીવન હોય, જે બહુ જ આપણે નગણ્ય ગણી અને જેને ફોકસ નથી કરતા, અને જે પાયાનો સૌ પ્રથમ ગુણ છે, માર્ગાનુસારિતાનું હોય કે વ્રતધારિતાનું હોય, જે સૌ પ્રથમ અને સૌથી મહત્ત્વનો ગુણ છે એ છે પ્રામાણિકતા. અને એ છગનભાઈની અંદરમાં એટલા ભરપૂર પ્રમાણમાં હતી કે પોતાનો પરિવાર અત્યારે પોતે નોકરી જે પગાર મેળવે છે એના ઉપર જ જીવે છે, અને તેમ છતાં જ્યારે શેઠના દીકરાઓ વગેરે એમને કેટલુંક નીતિથી વિરુદ્ધનું કામ કરવા માટે કહેતા તો બીજી કાચી સેકન્ડે છગનભાઈ કહી દેતા કે શેઠ નોકરીમાંથી રાજીનામું આપવા તૈયાર છું, પણ આ કામ કરવાની તૈયારી નથી. અને ધીરે ધીરે એક છાપ પડતી ગઈ કે આ પેઢીનું હિત જો કોઈ માણસ બહુ જ દ્રઢતાથી વિચારશે તો એ આ છગનભાઈ હશે. શેઠના મનની અંદરમાં બહુ ઊંડી છાપ પડી અને ધીરે ધીરે ખાવા પીવા ઉપરાંત શેઠ એમને વર્ષે 400 રૂપિયાનો પગાર આપતા, જે એ જમાનાની અંદરમાં બહુ જ મોટો કહેવાય. શેઠના બહુ જ વિશ્વાસપાત્ર બનવા લાગ્યા અને ધીરે ધીરે શેઠના પૂછવા જોગ માણસ પણ બન્યા. બેઉમાં બહુ ફરક. વિશ્વાસપાત્ર હોવું એ પ્રામાણિકતા સાથે કનેક્ટેડ ગુણ છે, પરિસ્થિતિ છે, અને પૂછવા જોગ હોવું એ બહુ કુશાગ્ર બુદ્ધિપણા સાથે કનેક્ટેડ ગુણ છે. જે સ્થિતિ શેઠના ત્યાં પેઢીમાં થઈ એ જ સ્થિતિ હવે ઘરમાં પણ થવા લાગી. ઘરમાં, કુટુંબમાં, સ્વજનોમાં, પરિચિતોમાં છગનભાઈ ધીરે ધીરે એ સ્થાન મેળવતા ગયા કે જે સ્થાન બધા માટે બહુ અંગત અને પ્રીતિપાત્ર બનતું. શેઠનો આખો ને આખો પરિવાર એ એમને પોતાને અંગત સ્વજન માનવા લાગ્યા. શેઠના અંગત કાર્યો, પ્રવૃત્તિઓ અને પ્રસંગોની અંદરમાં છગનભાઈ એ અત્યંત નિકટના સ્વજન તરીકે બન્યા. અને સંબંધ એવો રહ્યો કે છેક આ છગનભાઈ દીક્ષાના સ્તર સુધી પહોંચ્યા ત્યાં સુધી આ શેઠનો, આ પરિવારનો નાતો એ અકબંધ રીતે જળવાઈને રહ્યો અને વૃદ્ધિગત રહ્યો અને સહાયક પણ રહ્યો. સ્વભાવની દૃષ્ટિએ વિચાર કરીએ તો છગનભાઈનો સ્વભાવ એટલે લોભ ઓછો અને કરકસર વધુ, સરળ મન અને સાદું જીવન, દુનિયાની ખટપટ કે હુંસાતુસી એ બંનેઓનો સદંતર અભાવ. પોતાના મોટા ભાઈ અને ભાભી કે જેમને માતા અને પિતાના વિયોગની અંદરમાં પિતાતુલ્ય છત્ર આપ્યું હતું, એ કૃતજ્ઞતા ગુણ એમના માટેનો એટલો બધો વિકસાવેલો કે એમના પ્રત્યેનો વ્યવહાર, એમના માટેનો વિચાર એ બહુ જ સન્નિષ્ઠ. એવું નહીં કે ફક્ત એમના પ્રત્યેનો વ્યવહાર સારો, એમના માટેનો વિચાર પણ સન્નિષ્ઠ. નાનકડો પણ નબળો વિચાર આવી જ ન શકે એ રીતે મનને એમને કેળવ્યું, ઘડ્યું, અને એ રીતે મનને દિશા સૂચન પણ આપતા ગયા કે આ વિચાર આ વ્યક્તિ માટે સિમ્પલી નોટ ડન, આ થઈ જ નહીં શકે.
ધર્મ અને તપશ્ચર્યા માટેની અભિરુચિ ધીરે ધીરે હવે જન્મી. હવે એક સ્ટેજ આવ્યો. આ અત્યાર સુધીના આખા જીવનમાં આપણે જોયું કે ક્યાંય પણ છે ને ધર્મની બહુલતા ન આવી. કેમ ન આવી? કારણ કે આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે એ સ્ટ્રગલના કારણે સમય આપી શકાય એવી પરિસ્થિતિ જ ન મળી, એવું પુણ્ય જ ન મળ્યું. જે પણ સમય મળે એ સમયગાળામાં સૌથી પહેલાં સર્વાઈવલને, આજીવિકાને એમણે મહત્ત્વ આપવું પડે એવું પુણ્ય હતું. પણ હવે કંઈક ઠરીઠામ થયાના દિવસો આવ્યા. લગ્ન થયા. ગજરાબેન એ પણ એમના સ્વભાવની અંદરમાં ઘણી બધી છગનભાઈની સાથે મેચ થાય એવી આખી ધારા. અને એક લગ્ન પછીનો ભાગ્યોદય લોકોના જીવનમાં ઘણીવાર હોય. સાહેબના જીવનમાં એવું કહી શકાય કે એમને લગ્ન પછી ધર્મોદય થયો. ભાગ્યોદય તો જાણે હશે જ, પણ ધર્મોદય થયો. લગ્નના જ પહેલા વર્ષે એમણે શ્રી નૌપતજીની ઓળી ક્રિયા સહિતની કરી. અને એ કરવાનો આનંદ એવો આવ્યો કે એમણે ત્યારે ને ત્યારે સંકલ્પ કર્યો કે હવે આવતા 4.5 વર્ષ સુધી આ ક્રિયા સહિતની, આનંદ સહિતની ઓળી એ કોઈ પણ ભોગે મારે કરવી જ. અને જે ધર્મ પોતે કરે એ બધા જ ધર્મની અંદરમાં આ ગજરાબેનને એ જોડતા પણ રહે અને ગજરાબેન બહુ જ આનંદપૂર્વક એની અંદર ભળતા પણ રહે. આમ તો છે ને આ વાત અત્યારે આપણી માટે કેટલીક દુર્લભ છે કે બે વ્યક્તિઓની વેવલેન્થ સેમ જવી, બે વ્યક્તિઓનું એક જ પ્રવાહમાં ભળી શકવું, બહુ જ સાહજિક રીતે બંનેનું એક જ દિશામાં ચાલવી શકવું, આ બધું અત્યારે કેટલેક અંશે દુષ્કર લાગે. પણ એ સમય જેમ અલગ હતો એમ છગનભાઈની ગૃહસ્થ જીવન જીવવાની શૈલી પણ અલગ હતી. એમનામાં એકચ્યુઅલ એવી યોગ્યતાઓ હતી કે એમની સાથેનું પાત્ર એ એમની સાથે બહુ મિંગલ થઈને રહી શકે. પોતે મોટા ઉંમરથી પણ અને પત્ની નાના, પોતે ભણેલા, પત્ની સાવ અભણ. એમણે અતિશય સંઘર્ષ કર્યો, અતિશય પરિશ્રમવાળું જીવન જીવ્યું અને પત્ની તો બહુ જ સારા શ્રીમંત કુટુંબમાંથી આવ્યા હતા. હવે આ ડિફરન્સીસ એવા હતા કે જે સાંભળીએ તો એવું લાગે કે આ તો સજોડું નહીં, કદાચ કેટલેક અંશે કજોડું થવું જોઈએ. ક્લેશ, કંકાસ, એનો રોગચાળો ફેલાવો જ જોઈએ એવી આ બધી પરિસ્થિતિઓ હતી. પણ આ બંને બહુ નોખી માટીના પિંડ હતા. એમના જીવનમાં આવું કંઈ જ નહીં બન્યું. પરસ્પરની સમજૂતી, એકબીજાની અંદર એકબીજાને સહન કરવાની સહન શક્તિ, એકબીજા માટેનો અધિકારનો ભાવ અને જિદ્દી વલણ એનો પૂર્ણપણે અભાવ, અને પરિસ્થિતિને અનુકૂળ થવાની સજ્જતા, એ આ બંનેઓની અંદરમાં બહુ જ સરસ રીતે આગળ વધી. જ્યારે પાછળથી એમને દીક્ષાનો ભાવ થયો, આગળ આવશે જેમ જેમ જીવન જતું જશે એમ, એ સમયે ગજરાબેનની જે મનસ્થિતિ હતી, ગજરાબેનની પ્રાકૃતિક જે ઉદારતા હતી, જે વિચારસરણી હતી, એ જ્યારે જોશું ને ત્યારે ખરેખર એવું લાગે કે પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા એ જે રીતે સાધુપણામાં ઉત્તમતાને પામ્યા, એના મૂળમાં ક્યાંક એમનું પૂર્વનું એ પુણ્ય હતું કે જેણે એમને ગૃહસ્થ જીવનમાં પણ ઉત્તમતા આપી. ઉત્તમ પાત્ર એમની બાજુમાં આપ્યું, અડીખમ પાત્ર. બંને એકબીજાના પ્રેરક, પૂરક, સહાયક એ બનવા લાગ્યા. લોભવૃત્તિ બંનેમાં ઓછી હતી, એટલે બધું કમાઈ લઈએ, ભેગું કરી લઈએ એવી વૃત્તિ પણ બેમાંથી એક પણ માની. અને આ સુમેળપૂર્વકનું જીવન ચાલી રહ્યું હતું. આમ જોવા જઈએ તો ધર્મ હજી પણ દીક્ષાના અનુરૂપ જે કહી શકાય એવું ધર્મ બીજ હજી આવ્યું ન હતું. ધર્મની રુચિ પ્રગટી હતી, ધર્મ માટેનો સમય આવ્યો હતો. અને એક પ્રસંગ એવો બન્યો કે જે પ્રસંગે જાણે પૂર્વભવનું કર્મ રાહ જોઈને બેઠું હતું કે ચાલો હવે મારે આવવું છે, મારે દીક્ષા તરફ આ આખા જીવનને દિશા સૂચન કરીને લઈ જવું છે. તો એની માટેનું એક નિમિત્ત જોઈતું હોય, એ નિમિત્ત બન્યું. 1.5 વર્ષ લગ્નને થયા અને બાળક થયું. બાળક થયું ખરું, પણ કદાચ લેણાદેણી ઓછી અને બહુ જ થોડા સમયની અંદરમાં એ બાળક મૃત્યુ પામ્યું.
અને એના મૃત્યુથી જાણે જન્માંતરના સંસ્કારો અથવા પૂર્વભવની અધૂરી સાધનાના સંસ્કારો એ એકદમ તાત્કાલિક ઉદયમાં આવી ગયા હોય એવું તાત્વિક દ્રષ્ટિનું જીવન એ એમનું શરૂ થઈ ગયું. પુત્રના વીરાના શોકની ઘટનાએ એમના આંતરિક પ્રવાહોની અંદરમાં ધરમૂળ પરિવર્તન લાવ્યું. એમને હવે અંદરથી ભાસવા લાગ્યું કે આ સંસાર અતિશય દુઃખમય છે અને એનું મૂળ કારણ છે કે આ સંસાર દોષમય છે. એમના મનની અંદરમાં ધર્મ ભાવનાનું અને કદાચ દીક્ષાનું બીજ એ જાણે વવાયું. આગળ વધ્યા. વિક્રમ સંવત 1986, 1988 આ 2 વર્ષો એવા ગયા કે જે વર્ષોની અંદરમાં એમને ગુરુ ભગવંતોના પ્રવચનોનો યોગ મળ્યો અને ગુરુ ભગવંત સાથે કેટલીક સત્સંગની ધારા મળી અને ધારા એમાં આગળ વધતા વધતા 1986માં જ્યાં સુધી દીક્ષા ન થાય ત્યાં સુધી ખજૂરની બાધા લીધી અને 1988માં એ આગળ વધતા વધતા ભાવના કેવી તીવ્ર બની હશે એનું માપદંડ એ છે કે ખજૂર હજી કદાચ ઓકેશનલ હતા, ક્યારેક ખવાય એવી વસ્તુ હતી. 1988માં જ્યાં સુધી મારી દીક્ષા ન થાય ત્યાં સુધી મારે ભાતનો ત્યાગ એ નિયમ સુધી પોતે પહોંચી ગયા. રોજિંદા જીવનનું અભિન્ન અંગ કહી શકાય એવું ભાત, એનો પણ ત્યાગ એ દેખાડે છે કે એમના જીવનની અંદરમાં દીક્ષા માટેની પરિણતિ એ કેટલી તીવ્ર ઝડપથી આગળ વધી હતી અને એનું મૂળ હતું એમની પૂર્વજન્મની સાધનાઓ. હવે ચિત્તનો ઝોક એ બાજુમાં વધી રહ્યો છે, પણ પુણ્ય અને પરિસ્થિતિ એમાં કંઈ બહુ મોટો પલટો નથી આવ્યો. સંયુક્ત પરિવાર હતો એટલે ગમે તેમ કરીને આ નોકરીમાંથી બહાર નીકળી અને ધર્મને સમય આપી શકાય. દીક્ષા તો બહુ જ પછીની વાત, પણ નોકરીમાંથી પણ કેટલોક વધુ સમય કાઢી અને ધર્મ ધ્યાનમાં લાગી શકાય એવી શક્યતા જ નહીં. પણ ધીરે ધીરે આખો પરિવાર એ એમના વ્યવહાર પરથી કળી શક્યો કે આ છગનભાઈ ભલે બધું જ કરે છે પણ પોતે પોતાના આંતરિક જીવનની અંદરમાં એમના લક્ષ્ય માટે સમય નથી ફાળવી શકતા. એનો રંજ પણ એટલો જ પોતે અનુભવી રહ્યા છે. ક્યાંય અભિવ્યક્તિ નહીં, ક્યાંય જતાવવું નહીં, કોઈને સંભળાવવાની તો વાત પણ વિચારી ન શકાય કે જુઓ તમારા બધા માટે હું કેટલું કરું છું, કેટલો ભોગ આપું છું, મારું કેટલું જતું કરું છું. ઉત્તમ પુરુષોમાં આવી ક્ષુદ્રતા, આવું છીછરાપણું એ તો કલ્પના બહારનું છે. પણ એમના જીવનની અંદરમાં જે ધર્મ વધ્યો, જે તપ ત્યાગની રુચિ વધી, એ બધામાં આ ઘર જે છે એ સમજતું પણ ગયું કે ક્યાંક ને ક્યાંક આ છગનભાઈ અંદર અંદર દુભાઈ તો છે, પણ કેટલીક મર્યાદાઓ પણ હતી. કુટુંબ બહોળું છે, આવક મર્યાદિત છે, 2 જ ભાઈ કમાનાર છે અને કેટલા બધા લોકો છે કે જેને આશ્રય તરીકે આપણે સાચવવાના છે. એકવાર ભાઈ ભાભી સામે ચડીને આવ્યા. એમણે આ વાત કાઢી. જેવી વાત કાઢી એટલે જાણે પોતાના મા બાપ તરીકે જેમને ગણ્યા છે એમની પાસે હૃદય ખોલવાનું થયું. અત્યાર સુધી જે ક્યાંય અભિવ્યક્ત નહોતું થયું એ અભિવ્યક્તિ એમણે પોતાની મનોદશા, પોતાની ધર્મ ભાવના એ બધું ભાઈ ભાભીની સામે છૂટી મૂકી. અને બહુ સ્પષ્ટ વાત હતી કે એમને ધર્મ ભાવનામાં આગળ વધવું હતું. આ પરિવારથી છૂટા પડવાની વાત કે પછી કોઈ સ્વાર્થની વાત કે કોઈ ક્લેશ ઊભો થાય એવી વાત, આવું તો કંઈ જ ન હતું. એ તો સ્પષ્ટ દીવા જેવું હતું. મોટા ભાઈએ વાત સમજી અને એમણે એક રસ્તો કાઢ્યો. આ આપણે પુણ્યાયની વાત કરીએ છીએ કે આપણી ધર્મની ભાવના એ કેવી પુણ્યાય ઊભી કરે. મોટા ભાઈએ રસ્તો કાઢ્યો, ભાઈ ભાભી બંનેએ, કે જો તમે સંયુક્ત કુટુંબમાં આ જ રીતે રહેશો તો તમે ક્યારેય આ જવાબદારીમાંથી બહાર નહીં આવી શકો. અને એટલે બહુ જ પ્રેમપૂર્વક મોટા ભાઈના માર્ગદર્શન હેઠળ આખા પરિવારે બેસીને નક્કી કર્યું કે જો આમની ધર્મ ભાવનાને સહાયતા આપી હશે
તો એમની જવાબદારી ઓછી કરવી પડશે. અને જો એમની જવાબદારી ઓછી કરવી પડતી હોય તો પછી એમને અલગ પરિવારમાં રહેવું, અલગ ઘરમાં રહેવું એ સૌથી વધુ સહાયક થશે. જો એ બધાની ભેગા રહેશે તો બધાનું ભેગું એમને જીવનને આગળ વધારવું જ પડશે. પણ જો એ અલગ રહે પોતાના પરિવાર સાથે તો એમના માથે ફક્ત એમના પરિવારની જવાબદારી રહે. આ કેવી પુણ્યાય અધ્યાત્મની, ધર્મની, કેવી પોતાની ભાવનાનો પડઘો કેવો કે પોતાના વડીલ ભાઈ ભાભીને પોતાનો વિચાર નથી આવતો કે આ એક આખો કમાનાર 2 જ જણ હતા, એમાંથી એક ભાઈ અલગ થઈ ગયો, એક કમાનાર ઓછો થઈ ગયો, તો હવે મારા માથે આખા અહીંયાના મારા મોટા પરિવારની જવાબદારી આવશે. આવો વિકલ્પ પણ ના આવ્યો, ન ભાઈને ન ભાભીને. એમની ધર્મ ભાવના પ્રત્યે કેવો અહોભાવ, એ કેવો કૌટુંબિક સ્નેહભાવ હશે. આપણને લાગે કે મહાપુરુષોના જીવનમાંથી, સાધકોના જીવનમાંથી ફક્ત સાધના જ શીખવા જેવી હોય એવું નહીં. આ કૌટુંબિક સ્નેહભાવ એ પણ આદર્શ તરીકે નહીં, જીવનના વ્યવહાર તરીકે રાખવા જેવું લાગે. નાના ભાઈની ધર્મ ભાવના માટે મોટા ભાઈ અને ભાભી બંનેઓ પોતાની ઉપર બહુ જ મોટી જવાબદારી વધવા છતાં સહર્ષ પોતે જ નાના ભાઈ માટે રસ્તો કાઢીને આપે. આપણને લાગે કે જમાના બદલાઈ ગયા છે. બહુ જૂની વાતો નથી આ. મૂળમાં હૈયા બદલાયા છે અને એ બદલાયેલા હૈયાને ફરી બદલાવવાનો પ્રયત્ન એ આવા બધા મહાપુરુષોનું જીવન ચરિત્ર, એની કથા છે. બસ એ કથાઓ આપણી અંદરમાં કંઈક બદલાવ માટે આપણને પ્રેરણા કરે. આપણે અધ્યાત્મ જીવન પામીએ તો શ્રેષ્ઠ, પણ ન પામીએ ત્યાં સુધી આપણા વ્યવહારિક જીવનને પણ બહુ જ માર્ગસ્થ રાખી એવી વૃત્તિ આપણામાં પ્રગટે, એવી શુભ મંગલ કામના સાથે આગળના જીવન માટે ફરી આવતીકાલે મળીએ. જીનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.